Audio Jungle. Audio Jungle. નમસ્કાર સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. જેતપુરના ઉમરાણી ગામના શખ્સે મામલતદારના નકલી સહી સિક્કા કરી 3 લોકો સાથે ₹21 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદના સંદર્ભે જેતપુર કોર્ટે આરોપીને 5 વર્ષની સજા ફટકારી હતી. મામલતદાર કચેરીમાં રોજમદાર તરીકે કામ કરતા શખ્સે રાશન કાર્ડની દુકાનનું લાયસન્સ અપાવી દેવા કરી હતી છેતરપિંડી. જેતપુર મામલતદાર કચેરીમાં રોજમદાર તરીકે નોકરી કરતો ઉમરાણી ગામના શખ્સે પોતાના જ ગામના 3 યુવાનોને રાશન કાર્ડની દુકાનનું લાયસન્સ તેમજ ભરડિયાની લીઝ અપાવી દેવાના બહાને 21 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાની સિટી પોલીસમાં નોંધાયેલ ફરિયાદમાં આજે કોર્ટે આરોપીને 5 વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો. જેતપુર તાલુકાના ઉમરાણી ગામનો બકુલભાઈ કેશુભાઈ પરમાર નામનો શખ્સ જેતપુર મામલતદાર કચેરીમાં રોજમદારીમાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો, જેથી મામલતદાર કચેરીમાં જુદા જુદા કામો માટે આવતા લોકો સાથે તેને સંપર્ક હતો. તેવામાં તેમના ગામના ચેતનભાઈ ટીમ્બડિયા તેમજ અન્ય 2 લોકો મામલતદાર કચેરીએ જુદા જુદા કામો માટે આવતા હોય તે દરમિયાન તેઓને રાશન કાર્ડની દુકાનનું લાયસન્સ અને ભરડિયાની લીઝ અપાવી દેવાની લાલચ આપી હતી અને આ પેટે સરકારી કચેરીમાં પૈસા જમા કરાવવા પડશે અને તે ચલણથી જમા કરાવવા પડશે અને તેની રસીદ પણ મળશે તેવું ફરિયાદીને જે તે વખતે જણાવી વિશ્વાસ સંપાદન કરેલ. ત્યારબાદ ફરિયાદી તેમજ સાહેદોએ 21 લાખ જેવી રકમ ટુકડે આપેલ અને તે પેટે બકુલે જેતપુર મામલતદારના સહી સિક્કાવાળી રસીદો પણ આપેલ. ત્યારબાદ ફરિયાદીએ દુકાન તેમજ ભરડિયાની લીઝનું ક્યારે થશે તેવી વારંવાર પૂછપરછ કરતા બકુલ થોડા દિવસમાં થઈ જશે તેવા જવાબો આપતો. અંતે ચેતનભાઈએ મામલતદારને મળીને રસીદો બતાવી તમામ વાત કરતા તત્કાલીન મામલતદાર પણ પોતાની ખોટી સહી સિક્કા જોઈ ચોંકી ગયા હતા અને તેઓએ અંગે ચેતનભાઈને પોલીસ ફરિયાદ કરવા જણાવતા 18 જાન્યુઆરી 2022માં જેતપુર સિટી પોલીસમાં બકુલભાઈ કેશુભાઈ પરમાર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ ચેતનભાઈએ નોંધાવી હતી. આ કેસ સંદર્ભે સરકારી વકીલ મધુબેન વસાવાની દલીલને આધારે કોર્ટે આરોપીને છેતરપિંડીની ફરિયાદમાં કસૂરવાર માની 5 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. રિપોર્ટ સુરેશ ભાલિયા, રિપોર્ટર, જેતપુર. આ કેસમાં સીસી નંબર 807/22 એમાં સેક્શન છે 406, 420, 467, 468, 471. ફરિયાદીનું નામ છે ચેતનભાઈ કરશનભાઈ ટીમ્બડિયા. આરોપીનું નામ છે બકુલભાઈ કેશુભાઈ પરમાર. જેમાં આ કામના આરોપીએ ફરિયાદી તથા સાહેદોને રેશન કાર્ડની દુકાન તથા ભરડિયાનું લાયસન્સ અપાવી દઈશ એવી લાલચ આપી મામલતદારના નકલી સહી સિક્કાવાળી નકલી રસીદો તેમજ ચલનો આપી આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે પડેલ પુરાવાના આધારે આ કામના આરોપીને 5 વર્ષની સજા તેમજ દંડની સજા કરેલ છે. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.